તમારી લાઈફમાં જો બહુ સ્ટ્રેસ હોય ને તો હું જે તમને અમુક વસ્તુઓ કહેવાનો છું ને એ વસ્તુઓ ઇન્કોર્પોરેટ કરશો ને તમારી લાઈફમાં, તમારો સ્ટ્રેસ આ વસ્તુઓની પ્રેક્ટિસ કરવાથી નજીવો જેવો થઈ જશે, કાં તો જતો રહેશે. કઈ વસ્તુઓ છે? પ્રેક્ટિસ ડીપ બ્રીધિંગ એન્ડ મેડિટેશન ડેલી. કે ભાઈ રોજ ડીપ બ્રીધિંગ, આપણી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને એ આખી નર્વસ સિસ્ટમ જોડે જોડાયેલી છે, રાઈટ? ભાઈ કેમ ડીપ બ્રીધિંગ કરવું જોઈએ? તમારું હાર્ટ રેટ છે ને એનાથી રિડ્યુસ થાય જ્યારે તમે ડીપ બ્રીધિંગ કરો ને ત્યારે. અને જે તમારી આખી બોડીને એક સિગ્નલ જાય કે ભાઈ અત્યારે આપણે રિલેક્સ કરવાનું છે, આપણે કોઈ વસ્તુનો સ્ટ્રેસ નથી લેવાનો. એટલે ઘણીવાર જ્યારે તમને એવું લાગે ને કે બહુ સ્ટ્રેસફુલ જેવી સિચ્યુએશન થઈ ગઈ છે કે અત્યારે તમે સ્ટ્રેસ બહુ ફીલ કરી રહ્યા છો, તરત જ ડીપ બ્રીધિંગ ચાલુ કરી દો, રાઈટ? તમને બે રીતે ડીપ બ્રીધિંગ જે મને હેલ્પ થાય છે એ હું તમને કહું છું. એક છે એન્ડ્રુ હ્યુબરમન કરીને એક છે, એણે પોપ્યુલર કરી છે, બટ આઈ થિંક આ બધા લોકો યુઝ કરતા હતા જ પહેલા. એમાં શું કરવાનું કે તમારે 2 વાર ઊંડો શ્વાસ લેવાનો, થોડી વાર હોલ્ડ કરીને પછી છોડી દેવાનું. એટલે તમને આમ જો આખી બોડી રિલેક્સ થાય છે કે નહીં, અત્યારે તમે કરી જુઓ વિડીયો પોઝ કરીને. અને બીજી વસ્તુ છે ભ્રમણી, એ આપણા યોગોમાં લખેલી છે. એમાં તમારે આંખ બંધ કરી દેવાની, કાન બંધ કરી દેવાના અને ડીપ બ્રીથ કરીને ધીમે રહીને શ્વાસ છોડવાનો, પણ આંખ અને કાન બંધ હોવા જોઈએ. બસ આ 2 ડીપ બ્રીથિંગની એક્સરસાઇઝ કરવાની છે. અને તમારી જે ફિઝિકલ તમે જે વસ્તુઓ કરી શકો છો એમાં આ સૌથી ઇઝી વસ્તુ છે, રાઈટ?